વડોદરામાં રમજાન મહિનામાં બાળકોને શાળાએ આવવાના સમયમાં ફેરફાર માટે સ્થાનિક તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર ચર્ચાનો જ નહીં વિવાદનો વિષય બન્યો છે। લોકોને અને કમસે કમ વર્તમાન શાસનમાં તો આશા જ ન હતી કે આ પ્રકારનો પરિપત્ર બહાર પાડે, પણ હવે આ બન્યું છે। તેના લીધે લોકોએ આ પરિપત્ર સામે બાંયો ચડાવી છે। વડોદરા શહેરના પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીએ આ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યો છે। તેના અંગે તેમણે સ્પષ્ટ જણાવી દીધું છે કે આમાં કશું નવું નથી, આ દર વર્ષે જાહેર કરવામાં આવે છે। આ પરિપત્રને લઈને વાલીઓએ વાર્ષિક પરીક્ષા આવતી હોય અને ત્યારે આ પ્રકારના કરવામાં આવતા નાટકો સામે મોરચો માંડ્યો છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ આના કારણે લાલઘૂમ થઈ ગઈ છે। વિશ્વ હિન્દુ પરિષદે આ પરિપત્ર સામે રેલી યોજીને તેને રદ કરવાનું આવેદનપત્ર આપ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના વડોદરા ખાતેના પ્રમુખ વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે શાસન અધિકારીના નિર્ણય સામે અમે વિરોધ નોંધાવ્યો છે। તેઓને પરિપત્ર રદ કરવાનું આવેદન આપવામાં આવ્યા બાદ જ તેઓ રદ નહીં કરે તો અમે પછી આગળ કયા પ્રકારના પગલાં લેવા તેના અંગેનો નિર્ણય લઈશું। પરિપત્રમાં એવું છે કે રમજાન માસ દરમિયાન મુસ્લિમ બાળકોને સ્કૂલમાં આવવાને જવા 2 કલાકની છૂટ આપવામાં આવેલી છે। એ સમયનો ફેરફાર કરેલો છે, એના માટેનો વિરોધ છે। આજે શાસન અધિકારીને મળ્યા છું, શાસન અધિકારીએ એમને જે કરવાનું તે એમને કરી દીધું, પરિપત્ર બહાર પાડ્યો। અમારે પરિપત્રનો વિરોધ કરવાનો હતો, અમે પરિપત્રનો વિરોધ કરવા માટે લેખિત એમને આવેદનપત્ર આપી દીધું છે। હવે થોભોને રાહ જુઓ, આગળ શું કાર્યવાહી કરે છે એની અમે રાહ જોઈશું, અને આ પરિપત્ર રદ નહીં થાય તો અમે અમારી રીતે આંદોલનના માર્ગે વિશ્વ હિન્દુ પરિષદ જશે। વડોદરા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિષ્ણુ પ્રજાપતિએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે હાલની સરકારે આ પ્રકારનો પરિપત્ર બહાર પાડ્યો, તેનાથી અમને આશ્ચર્ય થયું છે। તેમણે જણાવ્યું છે કે આ પરિપત્ર જ્યાં સુધી પરત ખેંચવામાં આવશે નહીં ત્યાં સુધી તેની સામે અમારો વિરોધ જારી રહેશે। અમને ખબર ન હતી કે અમારે આ પ્રકારનો વિરોધ વર્તમાન સરકારના સમયમાં પણ કરવાનો રહેશે। પરિપત્રમાં જે શાળાઓમાં 80% વધારે મુસ્લિમ બાળકો હોય એ લોકોને આ રમજાન માસ દરમિયાન થોડી સમય બાબતે છૂટછાટ આપવામાં આવે છે, અને જે વર્ષોથી આ પ્રણાલી છે ચાલી આવે છે। અચ્છા, હિન્દુ સંગઠનો એવું કહી રહ્યા છે કે હિન્દુના તહેવારો આટલા આવે છે, એ દરમિયાન તો કોઈ છૂટછાટ નથી, તો એક ગૌરી વ્રતમાં પણ જૂની સૂચના છે અમારી, ગૌરી વ્રત માટે પણ બાળાઓને સ્પેશિયલ છૂટછાટ અપાય છે। મૂળ સમય અમારો 7 થી 12:20 સુધીનો છે, અને રમઝાન માટે 8 વાગ્યાનો સમય રાખ્યો છે, 1 કલાક મોડું। અમારા માનનીય ચેરમેન સાહેબ અને શિક્ષણ સમિતિ સમક્ષ આ બાબતની અમે લોકો રજૂઆત મૂકીશું, અને સમિતિ જે નિર્ણય લે પછી જોઈશું। બેન, વર્ષોથી આ પરિપત્ર બહાર પડાય છે, વર્ષોથી આ એક ચાલે જ છે। કેટલા વર્ષથી આપવામાં આવ્યું છે? જી, કમિટીની પૂછવાની કે અધ્યક્ષની રજાઓની જે સૂચના બહાર પડતી હોય છે એમાં વર્ષોથી આનો ઉલ્લેખ થયેલો હોય છે। આ વખતે એનો ઉલ્લેખ નહોતો થયો, એટલે જેટલી મુસ્લિમ શાળાઓ જે હતી એમના તરફથી માંગણી આવેલ કે અમારા વિસ્તારમાં આ બાળકો છે, એના પરિણામે નોંધ ઉપર અમે આ નિર્ણય લીધેલ। હાર્ડલી 10 થી 12 શાળાઓ જે છે, તાંદલજા વિસ્તાર છે, લાડવાડા છે, ત્યાંથી માત્ર આ છોકરાઓ માટે જ છૂટ આપેલ છે, અને જે લોકોનું બહુમતી છે, બાકી કોઈ શાળા માટે આ નથી હોતું। પણ એ બીજા બાળકોને ભણવાનું ના બગડે, યોગ્ય લાગે છે તમને? પરીક્ષા બી આવી ગઈ છે। હવે વર્ષોથી આ સૂચના બહાર પાડેલી છે। કેટલા હવે વર્ષથી ચાલી રહ્યું છે? છેલ્લા ઘણા વર્ષથી, કારણ કે હું 2005 થી 1995 થી હું 2005માં જોબ લાગી, એટલે ત્યારથી તો હું આ પરિપત્ર વાંચું જ છું। હવે આ માંગણી આવી છે પરિપત્ર રદ કરવાની, શું નિર્ણય લેવામાં આવશે? એ જે કંઈ નિર્ણય લેશે એ સમિતિ નિર્ણય લેશે। સ્કૂલ બોર્ડે આ અંગે બચાવ કરતા જણાવ્યું હતું કે આ પરિપત્ર કઈ બધી સ્કૂલોને લાગુ પડતો નથી। આ પરિપત્ર જે તે સ્કૂલમાં 80%થી પણ વધારે મુસ્લિમ વિદ્યાર્થીઓ હશે તેને જ લાગુ પડશે। સ્કૂલ બોર્ડના ચેરમેન નિશિત દેસાઈએ તો પહેલા જણાવ્યું હતું કે આ પરિપત્ર કેવી રીતે જાહેર થયો તે અમારી જાણમાં જ નથી, અમે ચોક્કસ તેના અંગે બેઠક બોલાવીશું। તેના અંગે બોલાવવામાં આવેલી સ્કૂલ બોર્ડની બેઠકમાં પણ રીતસરની તડાફડી બોલી હતી। ચેરમેને પોતે જણાવ્યું હતું કે આ પ્રકારનો નિર્ણય એકપક્ષી છે। આ વિવાદને જોતા આગામી 2 દિવસમાં બોર્ડની બેઠક ફરીથી બોલાવવું તેના અંગે નિર્ણય કરવામાં આવ્યો છે। તેની સાથે આ પ્રકારનો પરિપત્ર કેટલા સમયથી જારી કરવામાં આવશે તે પણ જોવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે શિક્ષણ સમિતિની 120 શાળામાંથી ફક્ત 10 જ શાળામાં મુસ્લિમ બાળકોની સંખ્યા વધારે છે। ચેરમેન પોતે જણાવ્યું હતું કે આ રીતે એક સમાજ માટે નિર્ણય લેવાય તો તે રીતસરની નીતિગત અસંગતતા લાગે, એને લઈને યોગ્ય કાર્યવાહી જરૂરી છે। હાલની પરિસ્થિતિમાં રમઝાન માસ ચાલુ થાય અને રમઝાન માસની અંદર જે પ્રમાણે
સ્પેશિયલ ટાઈમ સ્કૂલોના નક્કી કરવામાં આવ્યા. દરેક ધર્મોમાં પોતાની માન્યતાઓ હોય છે અને આ ખોટી પ્રણાલીઓ પાડવા માટે શિક્ષણ બગાડવાની વાતો છે. સાથે સાથે એક બહુ જ મહત્ત્વની વાત છે કે તમે નવરાત્રિમાં ક્યાં જાઓ છો? ચૈત્રી નવરાત્ર આવે છે, આસો નવરાત્ર આવે છે, તે વખતે તો તમે આવું કશું કરતા નથી. અત્યારે તમને પ્રેમ ઉભરાઈ આવ્યો. જ્યારે બીજી સરકારે કોઈકે આવું કર્યું હોય તો તમે બળગા ફૂંકવા નીકળી પડો. કહેવાતી સનાતનની સરકારમાં જ આવા નિર્ણયો લઈ અને ક્યાંક લોકોને ગુમરાહ કરવાની વાત છે તે યોગ્ય નથી. આ ક્યાંય ચલાવી શકાય તેમ નથી. આનો વિરોધ છે અમારો. કારણ કે આ જ બહાના હેઠળ તમે ગત વર્ષોમાં જોયું હશે કે રમઝાનમાં સ્કૂલોમાં નમાજ પઢાવવામાં આવી હતી. તમે શું શિક્ષણ આપવા માગો છો? એક બાજુ ગીતાની વાત કરો ને એક બાજુ છોકરાઓને નમાજ પઢાવો છો. આ ગેરવ્યાજબી વાતો છે અને આ સનાતન વિરોધની બહુલક પ્રજા જ્યારે સનાતન સાથે જોડાયેલી છે ત્યારે સનાતન વિરોધની આવી કોઈ વાત સાખી લેવામાં નહીં આવે. વિશ્વ હિન્દુ પરિષદ ઉપરાંત સંત સમાજના આગેવાન ડોક્ટર જ્યોતિર્નાથ પણ આ પ્રકારના પરિપત્રના મુદ્દે મેદાનમાં ઉતર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનું પરિપત્ર બતાવે છે કે તંત્રની માનસિકતા કયા પ્રકારની છે. શું સનાતનીઓને કોઈ પણ પ્રકારનો હક નથી? તંત્ર આ પ્રકારની ઉદારતા લઘુમતીઓ પ્રત્યે બતાવે છે, તેની સામે કેમ કોઈને વાંધો નથી? ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રી આવે છે ત્યારે તંત્રને આ પ્રકારની રજા આપવાનું કેમ સૂચતું નથી? લોકોની વર્ષોથી માંગ છે કે નવરાત્રીમાં બધા દિવસ નહીં તો પણ છેલ્લા 5 દિવસ શાળાઓ અને કોલેજોમાં રજા આપવામાં આવે, પરંતુ હજુ સુધી આવી રજા આપવામાં નથી આવી. તેના લીધે વિદ્યાર્થીઓએ શાળાઓમાં ફરજિયાત રજા લેવાની ફરજ પડે છે. તેમના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર પડે છે. શું આ બધું તંત્રના ધ્યાન પર નથી આવતું? તેઓને અચાનક આ રીતે પ્રેમ કેવી રીતે ઉભરાઈ આવે છે તેની ખબર પડતી નથી. આવું બીજી કોઈ સરકારે કર્યું હોત તો કેટલોય ઉહાપોહ થઈ ગયો હોત. શિક્ષણ સમિતિની આગામી દિવસોમાં મળનારી બેઠકમાં આ પરિપત્ર અંગે કોઈ મહત્વનો નિર્ણય લેવાય તો આશ્ચર્ય નહીં થાય. હાલમાં તો બોર્ડ આ નિર્ણયના બચાવમાં લાગેલું છે અને તેને અગાઉથી ચાલતી પરંપરા ગણાવે છે. તેની સાથે આ નિર્ણય મોટાભાગની સરકારી સ્કૂલોને લાગુ નહીં પડે. ફક્ત જે સ્કૂલોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ હશે તેમને જ લાગુ પડશે. તેની સાથે તે હકીકત એ છે કે પરિપત્રમાં તહેવારોને લઈને ઉલ્લેખ કરવામાં આવતા વિવાદ વધ્યો છે. ફક્ત સમય બદલવાની જાહેરાત હોત તો કદાચ આ વિવાદ ન થાત, પરંતુ તેમાં રમઝાનનો ઉલ્લેખ કરવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે. આ અંગે લોકોનું કહેવું છે કે ઉનાળામાં બળબડતી ગરમીમાં વિદ્યાર્થીઓને ભર બપોરે બોલાવતા તંત્રને તેમની તકલીફ દેખાતી નથી. 45 ડિગ્રીના ધૂમધકતા તાપમાનમાં આવતા વિદ્યાર્થીઓ દેખાતા નથી. તેમની તેઓને દયા પણ આવતી નથી. કેટલાય વિદ્યાર્થીઓની તબિયત આના કારણે બગડી રહી છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. પણ આ જ તંત્ર રમઝાનને લઈને આટલું કેટલું ઉદાર થઈ ગયું તેની ચર્ચા ચોરે ને ચોટે થઈ રહી છે. આવી ઉદારતા બીજા બધા તહેવારોથી લઈને બળબડતી ગરમી જેવી ઋતુમાં કેમ દેખાતી નથી તેવો સવાલ પણ લોકો પૂછી રહ્યા છે. આજ શિક્ષણ સમિતિ માર્ચમાં હોળી સુધીમાં પરીક્ષા લઈને વિદ્યાર્થીઓને એપ્રિલ અને મેમાં વેકેશન આપતી કેમ નથી તેવું પણ કેટલાય લોકોનું કહેવું છે. અને તે સમયે આ જ બોર્ડ સરકારને આગળ ધરી દે છે. શું સ્કૂલ બોર્ડને ફક્ત અમુક જાતિ કે વર્ગના લોકોનું જ હિત દેખાય છે? બીજા બધા વર્ગના લોકોના બાળકોની તકલીફોની તેમને કોઈ પડી નથી? કેટલાય લોકોનું કહેવું છે કે સ્કૂલ બોર્ડના આ નિર્ણયના લીધે આગામી દિવસોમાં વડોદરામાં ઉગ્ર દેખાવો થાય તો આશ્ચર્ય નહીં થાય.